हेलो डियर स्टूडेंट, हरिओम। આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 10 ગતિ અને અંતરનું માપન। આગળના વિડીયોમાં તમે વાહન વ્યવહાર વિશે માપન વિશે શીખી ગયા। આજે આપણે આ વિડીયોમાં માપનના એકમો વિશે માહિતી મેળવીશું। ત્યારબાદ માપન કરતી વખતે ધ્યાનમાં રાખવા માટેની બાબતો, ગતિ વિશે માહિતી મેળવીશું। તો લેટ્સ સ્ટાર્ટ અવર વિડીયો। प्राचीन समय में पगनी लंबाई, आंगळीनी जाड़ाई तथा पगलाना अंतरथी मापन आ बधा मापनना एकमोनो वास्तवमां उपयोग थतो हतो। हड़प्पा संस्कृतिना लोकोए चोक्कस लंबाईना सारा एकमनो उपयोग कर्यो हशे, कारण के खोदकाम दरमियान प्राप्त थयेला केटलाक नमूनाओ चोक्कस भौमितिक आकार धरावता हता। कोणी थी आंगळीओना छेड़ा सुधीनुं अंतर क्यूबिक के जे प्राचीन इजिप्तना लोको उपयोग करता हता। હવે કોણીથી જો કોણીથી તે આંગળીઓ છેડા સુધીનું અંતરને કહેવાય ક્યુબિટ। એવો એકમ છે તે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા। તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી। વિશ્વના ભિન્ન ભાગોના લોકો लंबाईना एकम स्वरूपे फूटनो उपयोग करता हता। अलग-अलग विस्तारोमां फूटनी लंबाई थोड़ी अलग-अलग हती। હવે જો વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપ ફૂટનો ઉપયોગ કરતા હતા। શેનો? ફૂટ। લોકો એક ગજ કપડું એ ફેલાયેલી ભુજાના છેડાથી પોતાની દાઢી સુધી માપતા હતા। રોમવાસીઓ પોતાના પગ अथवा पगलाओ द्वारा लंबाई मापता हता। प्राचीन भारत में टूंकू अंतर मापवा माटे आंगળી अथवा मुठ्ठीनो उपयोग करता हता। પહેલાના લોકો ભારતમાં આપણા ભારતની વાત છે કે ઇજિપ્તમાં ને બધે અલગ-અલગ ફ્રાન્સમાં ને બધું થતું, પણ ભારતમાં આંગળી અને એના વેઢા છે જે એના દ્વારા, ત્યારબાદ મુઠ્ઠી દ્વારા પણ માપન થતું હતું। આજે પણ भारतना કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ તરીકે કરે છે। સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમો સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે। હવે અહીંયા જો આપણો અંગૂઠો છે જે એ, પછી આંગળીનો ઉપરનો ભાગ, કોણીથી આંગળી સુધીનો ભાગ, બે ખભાનો ભાગ છે, પછી આપણી બેક, આપણું પગલું, પછી અહીંયાથી લઈને આટલે સુધીનો ભાગ છે। એ બધા શરીરના અનેક ભાગોનો આપણો ઉપયોગ થતો હતો। શેના માટે? એકમ તરીકે માપવા। તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં થોડી ભિન્નતા હોવાને કારણે માપનમાં મૂંઝવણ આવી હશે। વર્ષ 1790 માં ફ્રેન્ચે मापननी चौक्कस रीत बनावी जेने मेट्रिक पद्धति कहे छे। હવે ઈસવીસન 1700 એટલે કે વર્ષ 1790 માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીતે પદ્ધતિ બનાવી, રીત બનાવી, જેને મેટ્રિક પદ્ધતિ કહેવાય છે। યાદ રાખજો મેટ્રિક પદ્ધતિ કઈ સાલ અને કોણે? તો ફ્રેન્ચે 1790 માં। समानता માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનના સ્ટાન્ડર્ડ એકમોના એક જૂથને સ્વીકારી લીધું છે। હવે અહીંયા જુઓ કે દરેક વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જાઓ, બધી જ જગ્યાએ એક જ રાખ્યું છે આખા સમાનતા માટે। નહીં તો કેવું થાય કે ભારત દેશમાં અલગ, પાછું અમેરિકા જઈએ તો ત્યાં અલગ થાય, એવું થાય। પણ અહીંયા સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનના સ્ટાન્ડર્ડ એકમોના એક જૂથને સ્વીકારી લીધું છે। એમાં જો કિલો, કિલોમીટર, કિલોગ્રામ, કિલોલીટર, તો એવી જ રીતે અલગ અલગ 6 સેન્ટીમીટર, મિલીમીટર, ડેસીમીટર, ડેકા છે, એવી રીતે બરાબર। અને ભૌતિક રાશિ SI યુનિટ લંબાઈ માટે મીટર છે, દળ માટે કિલોગ્રામ અને સમય માટે સેકન્ડ। એટલે એકમ છે કે લંબાઈનો એકમ મીટર, દળનો એકમ કિલોગ્રામ છે, સમય માટે સેકન્ડ છે, સ્ટાન્ડર્ડ યુનિટ।
આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી SI યુનિટ કહે છે. હવે જો આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે જે માપન માટેના ઉપયોગ કરીએ છીએ એકમોનો તે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી SI યુનિટ કહે છે. અને ધારો કે મેં તમને કીધું ભૌતિક રાશિ લંબાઈ છે તો લંબાઈ માટે મીટર, m સંજ્ઞા, દળ છે તો કિલોગ્રામ, કેજી સંજ્ઞા, સમય છે તો સેકન્ડ, એના માટે શું સંજ્ઞા છે s, કિલોગ્રામમાં કેજી અને મીટર માટે m. યાદ રાખજો, કોષ્ટક તૈયાર કરવાનું છે. લંબાઈનો SI એકમ મીટર છે. અહીં મીટર પટ્ટી બતાવવામાં આવી છે. તમારા કંપાસ બોક્સમાં રહે 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે. પ્રત્યેક મીટર m ને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. યાદ રાખજો. જેને સેન્ટીમીટર cm કહે છે. 1 સેન્ટીમીટરને 10 બરાબર સરખા ભાગ હોય છે જેને મિલીમીટર mm કહે છે. આ રીતે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મિલીમીટર. લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી. એના માટે આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ જેને કિલોમીટર km કહે છે. હવે એક શહેરમાંથી બીજા શહેરમાં જવું હોય કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તો એના માટે મીટર અંતર સુવિધા મીટરનો એકમ જે છે એ એકમ સુવિધાજનક નથી. એના માટે લાંબા ગાળાનું અંતર માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કિલોમીટર. જેમ કે અમદાવાદથી મુંબઈ કેટલું છે? 540 કિલોમીટર. 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મીટર. હવે પણ ખાસ યાદ રાખવાનું, આપણે મેથ્સમાં પણ આવે છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. હવે આપણે આપણી બધી માપન પ્રવૃત્તિઓને એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ તથા લંબાઈને SI એકમમાં માપી શકીએ છીએ. એવું કરતા પહેલા આપણે અંતર તથા લંબાઈ માપવાની સાચી રીત જાણવી આવશ્યક છે. લંબાઈનું સાચું માપ આપણા દૈનિક જીવનમાં આપણે માપન માટે અનેક પ્રકારના સાધનોનો ઉપયોગ કરીએ છીએ. લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. હવે લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? અહીંયા જુઓ મીટર પટ્ટી આપણે દરજી માપ પટ્ટીનો ઉપયોગ કરે છે. જ્યારે કપડાના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. કોઈ પણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીનો ઘેરાવો માપી શકતા નથી. આવા માપોને માપવા માટે માપન પટ્ટી એટલે કે મેઝરિંગ ટેપ વધુ સુવિધાજનક છે. નાની વસ્તુ જેવી કે તમારી પેન્સિલનું માપ લેવા માટે તમે તમારા કંપાસ બોક્સમાં રહે 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. લંબાઈ માપતી વખતે આપણે નીચેની સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. 1. અહીં બતાવ્યા મુજબ ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈની દિશામાં રાખો. 2. કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે છે. તમે આવી ફૂટપટ્ટીનો ઝીરો આંક જોઈ શકતા નથી. હવે જો લંબાઈ માપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈની દિશામાં રાખો. એટલે કે એની લંબાઈની જે દિશા હોય એ દિશામાં રાખવાની. કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે છે. તમે આવી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શૂન્યાંક જોઈ શકતા નથી. તો તમારે શરૂઆત ક્યાંથી કરવી પડે? 1 થી કરવી પડે. આવી સ્થિતિમાં ફૂટપટ્ટીના ઝીરો આંકથી માપ લેવાનું ટાળો. તમે અહીં બતાવ્યા મુજબ ફૂટપટ્ટીમાં બીજો કોઈ પૂર્ણાંક
જેમ કે 1.0 સેન્ટીમીટર ઉપયોગમાં લઈ શકો છો, ત્યારે તમે બીજા છેડાના અવલોકનમાંથી પહેલાનું અવલોકન બાદ કરીને યોગ્ય લંબાઈ પ્રાપ્ત કરી શકો છો. ઉદાહરણ તરીકે અહીં બતાવ્યા મુજબ એક છેડાનું અવલોકન 1.0 સેન્ટીમીટર છે, જ્યારે બીજા છેડાનું અવલોકન 14.3 સેન્ટીમીટર છે. આથી વસ્તુની લંબાઈ 14.3 સેન્ટીમીટર માઇનસ 1.0 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 30.3 સેન્ટીમીટર છે. 3. માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે. તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર સામે હોવી જોઈએ. સ્થિતિ B આંખનું સાચું સ્થાન છે. હવે જુઓ કે આપણે કોઈ વસ્તુનું માપ લેવું છે તો માપ માટે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે. તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર સામે હોવી જોઈએ. સ્થિતિ B આંખનું સાચું સ્થાન છે. ધ્યાન રાખો, B પરથી જોવાથી અવલોકન 7.5 સેન્ટીમીટર છે, જ્યારે A અને C પરથી જોતા અવલોકન અલગ અલગ હોઈ શકે છે. પ્રવૃત્તિ: તમારા સહપાઠીને દિવાલ સાથે પીઠ રાખીને ઊભા રહેવાનું કહો. તેના માથા ઉપરથી દિવાલ પર એક નિશાન બનાવો. હવે આ ચિહ્ન સુધીની લંબાઈ પહેલા તમારી વેધ દ્વારા માપો અને પછી માપપટ્ટી દ્વારા માપો. અન્ય વિદ્યાર્થીઓને પણ આ જ રીતથી લંબાઈ માપવાનું કહો અને આ અવલોકનો કોષ્ટકમાં લખો. વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત પરિણામોનું ધ્યાનપૂર્વક અધ્યયન કરો. કોલમ 2 ના પરિણામોને જુઓ. દરેક વિદ્યાર્થીઓની વેધની લંબાઈ એકબીજાથી ભિન્ન હોઈ શકે છે, માટે તેમના દ્વારા માપવામાં આવેલી લંબાઈ પણ અલગ અલગ છે. હવે કોલમ 3 ના પરિણામોને જુઓ, જેમાં બધા માપ યોગ્ય માપન દ્વારા લેવામાં આવ્યા છે. આ પરિણામ એકબીજાના માપની અત્યંત નજીક છે, પરંતુ શું તેઓ સંપૂર્ણ સમાન છે? ના. તો તેમાં શા માટે તફાવત દેખાય છે? આખરે બધા એક જ સ્કેલનો ઉપયોગ કરી રહ્યા છે અને ભિન્ન ભિન્ન વેતોનો ઉપયોગ પણ કરતા નથી. માપનની પ્રક્રિયા દરમિયાન થતી અથવા રહેતી કેટલીક નાની ત્રુટિઓના કારણે આમ બની શકે. માપનની આવી કેટલીક ત્રુટિઓ વિશે જાણકારી તથા વ્યવહારમાં તેના ઉકેલ લાવવાના મહત્વ વિશે ઉપરના ધોરણમાં અભ્યાસ કરશો. કોઈ વક્રરેખાની લંબાઈ. આપણે કોઈ વક્રરેખાની લંબાઈ મીટર સ્કેલ વડે માપી શકતા નથી. વક્રરેખાની લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ વક્રરેખા છે એટલે કે આડાઅવળી રેખા હોય. હવે એને આપણે તો કે સ્કેલથી માપી ના શકાય, પણ હા, દોરી વડે માપી અને પછી સ્કેલમાં તેનું માપ લઈ આપણે માપન કરી શકીએ. પ્રવૃત્તિ: વક્રરેખા AB ની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો. દોરીના એક છેડા પર ગાંઠ બનાવો. આ ગાંઠને બિંદુ A પર રાખો. હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો. આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો. તમારા બીજા હાથથી દોરીના થોડા ભાગને વક્રરેખા અનુસાર ફેલાવો. આ ક્રિયાને પુનરાવર્તિત કરીને વક્રરેખાના બિંદુ B સુધી પહોંચો. દોરીનો જે ભાગ બિંદુ B પર છે તેને નિશાનીથી અંકિત કરો. હવે આ દોરીને મીટર સ્કેલ પર ફેલાવો. દોરીની શરૂઆતની ગાંઠ તથા તેના બીજા છેડા પર નોંધેલ નિશાનની વચ્ચે લંબાઈ માપો. આ માપ વક્રરેખા AB ની લંબાઈ છે. આપણે જોયું કે અંતર તથા લંબાઈનું ચોક્કસ માપન માપવા માટે અત્યંત ચોકસાઈ રાખવી પડે છે અને માપન માટે
કેટલાક પ્રમાણભૂત એકમ તથા માપન પરિણામોને વ્યક્ત કરવા માટે આપણને કેટલાક યોગ્ય સાધનોની જરૂર પડશે. આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ, પ્રવૃત્તિ, એ વસ્તુઓ વિશે વિચારો જે તમે હમણાં જ જોઈ છે તેની યાદી કોષ્ટકમાં લખો. સ્કૂલ બેગ, મચ્છર, ટેબલ, પાટલી પર બેઠેલ વ્યક્તિઓ, અહીં તહીં જતા લોકો, તેનાથી વિશેષ પતંગિયા, કૂતરા, ગાય, તમારો હાથ, પાણીમાં તરતી માછલી, ઘર, કારખાનું, પથ્થર, ઘોડો, દડો, બેટ, ચાલતી રેલગાડી, સિલાઈ મશીન, દિવાલ ઘડિયાળ, વીજળીનો પંખો, ઘડિયાળના કાંટા પણ હોઈ શકે છે. તમે જેટલી લાંબી હવે અહીંયા બે પ્રકારની વસ્તુ છે. એક સ્થિર વસ્તુ, બીજી ગતિશીલ વસ્તુ છે. સ્થિર વસ્તુમાં તમે જુઓ સ્કૂલ બેગ, ટેબલ, પાટલી પર બેઠેલ વ્યક્તિ, તમારો હાથ, ઘર, કારખાનું, પથ્થર, સિલાઈ મશીન, દિવાલ ઘડિયાળ, વીજળીનો પંખો. ગતિશીલ વસ્તુમાં જુઓ મચ્છર, અહીં ત્યાં જતા લોકો, પતંગિયા, કૂતરા, ગાય, તરતી માછલી, ઘોડો, દડો, બેટ, ચાલતી રેલગાડી, ઘડિયાળના કાંટા. હવે ગતિ એટલે કેવું કે હરતી ફરતી હોય, ચાલતી હોય એવી વસ્તુઓ, અને એક જગ્યાએ પડેલી હોય, હલનચલન ન થતી હોય, સ્થિર વસ્તુઓ છે. યાદી બનાવી શકતા હોય તેટલી બનાવો. તેમાંથી કેટલી ગતિશીલ છે, કેટલી સ્થિર છે. તમે એ ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક જ સ્થાને હોતા નથી, જ્યારે ટેબલ એ જ સ્થાને પડેલું હોય છે. આના આધારે એ સુનિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે. ચાલો આપણે કીડીની ગતિને ધ્યાનપૂર્વક જોઈએ. પ્રવૃત્તિ: જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ પાથરો. તેના પર ખાંડના કેટલાક દાણા નાખો. કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે તથા તમે થોડી વારમાં જ એ કાગળની શીટ પર ઘણી બધી કીડીઓને ફરતી જોશો. કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલના ટપકાના ચિહ્ન વડે અંકિત કરો. જેમ જેમ કાગળ પર કીડી ચાલતી આગળ વધે, તમે તેમ અમુક સેકન્ડના અંતરાલે પેન્સિલથી ટપકા અંકિત કરતા જાઓ. કેટલાક સમય પછી કાગળની શીટને હલાવીને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો. એ વિવિધ બિંદુઓ તમે જે કાગળ પર અંકિત કર્યા હતા તેને તીરના નિશાન વડે જોડીને કીડીની ગતિની દિશા બતાવો. એ તમામ બિંદુ કે જે અંકિત કર્યા હતા તે અમુક સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિને દર્શાવે છે. ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના પરિવર્તન જેવી હોય છે, ખરું ને? આગળની પ્રવૃત્તિમાં વસ્તુઓના જૂથ બનાવતી વખતે તમે ઘડિયાળ, સિલાઈ મશીન અથવા વીજળીનો પંખો જેવી વસ્તુઓને એક જૂથમાં રાખ્યા હતા. શું આ વસ્તુઓ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરી રહી છે? પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા કેવી રીતે ગતિ કરે છે? શું આ ગતિ રેલગાડી જેવી છે? ચાલો હવે આપણે કેટલાક પ્રકારની ગતિ જોઈએ, જેમાં આપણને વિવિધ પ્રકારની ગતિને સમજવામાં મદદ મળશે. ગતિના પ્રકાર: તમે સીધા રસ્તા પર વાહનની ગતિ, કોઈ પરેડમાં સિપાહીઓની માર્ચ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે. આ કેવી પ્રકારની ગતિ છે? 100 મીટર દોડ હરીફાઈમાં
પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા ઉપર દોડે છે. શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારના વધારે ઉદાહરણ વિચારી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું આ વિડીયોમાં કે માપન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત, માપનના એકમો જેમ કે લંબાઈ હોય તો મીટર, દળ હોય તો કિલોગ્રામ, એને કેજીમાં દર્શાવાય સંજ્ઞા. પછી બીજું શું જોયું આપણે? કિલોગ્રામ જોયું અને મીટર જોયું. સમય માટે જોયું સેકન્ડ એસ. હવે માપન કરતી વખતે ધ્યાનમાં રાખવાની વસ્તુઓ કેવી રીતે કે યોગ્ય વસ્તુ અને ફૂટપટ્ટી કે કોઈ માપપટ્ટી હોય તો બંને એક દિશામાં વ્યવસ્થિત રાખવા. ત્યારબાદ યોગ્ય રીતે જોઈ અને માપન કરવું. આપણી આંખ સીધી રાખવી જેથી આપણે ચોક્કસ માપ જોઈ શકીએ. ત્યારબાદ 0થી અંક તૂટી ગયો હોય તો શરૂઆત આગળના અંકથી કરી અને પછી જે જવાબ આવે એમાંથી એ બાદ કરી દઈએ તો આપણને સાચું માપ મળી જાય છે. અને કેમ આપણે માપનોનો ઉપયોગ કરવા લાગ્યા? ચોક્કસ, કારણ કે અલગ અલગ વ્યક્તિ દ્વારા પેનથી, હાથથી, ડગલાથી માપ થતું હતું તો એ કેવું આવતું હતું? અલગ અલગ આવતું હતું. તો એના માટે એવું ન થાય ને ચોક્કસ માપ કોઈ પણ વસ્તુનું ગમે તે વ્યક્તિ માપે કે કોઈ પણ સાધનથી મપાય પણ ચોક્કસ માપ આવે એટલા માટે પ્રામાણિક એકમોનો ઉપયોગ થવા લાગ્યો. ત્યારબાદ ગતિ વિશે માહિતી મેળવ્યા કે કોઈ સ્થિર પદાર્થ હોય, પડી રહેલો પદાર્થ હોય, ધારો કે અત્યારે હું અહીંયા ઊભી છું તો સ્થિર છું, હું ચાલીને આગળ આવીશ કે પાછળ ખસીશ તો હું ગતિ કરી રહી છું. તો એની આપણે યાદી પણ જોઈ, ગતિમાન વસ્તુઓની, સ્થિર વસ્તુઓની. ગતિના પ્રકાર વિશે થોડીક માહિતી મેળવી. આગળના વિડીયોમાં આપણે હજુ ફરીથી ગતિના પ્રકાર વિશે માહિતી મેળવીશું કે ગતિના પ્રકાર કયા કયા છે, ઉદાહરણો પણ જોઈશું. તો તમે વિડીયો જોજો, પાઠ્યપુસ્તકમાંથી પાઠનું વાંચન કરતા રહેજો અને તૈયારી કરતા રહેજો. થેન્ક યુ.